Praise the Lord. Praise the Lord. બોલો પ્રભુ યેશુ મસીહ કી જય જય જય. આપણો પ્રભુ તે મહાન છે. એણે અદ્ભુત કૃત્ય આપણા જીવનની અંદર કર્યા છે અને દર સવારે તેની જે કૃપા છે તે નવી અને તાજી થાય છે આપણા માટે. અને આજે સવારે ફરી એકવાર એણે તેના આત્માનો નવો અને તાજો અભિષેક આપણને આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. જો પ્રભુ આજે સવારે આપણને એના આત્માનો નવો અને તાજો અભિષેક ના આપત તો આપણે આ સ્થાનમાં એકઠા નહીં મળી શકતે. પણ પ્રભુની એ કૃપા છે, એની મહાન યોજના છે કે આજે આપણે અહીં ઉપસ્થિત થઈ શક્યા છે અને પ્રભુનો આભાર માનીએ. એ માટે વહાલાઓ, આજે ફરી એકવાર પ્રભુના આત્માની પ્રેરણામાં હું તમને કહેવા ચાહું છું કે એવા દિવસો આવી રહ્યા છે. વચનને આપણે વાંચીએ. આજે બીજા તિમોથીની અંદર આપણે જોઈએ 3 અધ્યાય અને બીજી કલમથી લઈને આપણે કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આકોડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, મા બાપનું સન્માન નહીં રાખનારા, કૃતજ્ઞ, અધર્મી, પ્રેમ રહિત, પૂર બત્તા મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, શુભદેશી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મજાક, દેહ પર નહીં પણ વિલાસ પર પ્રીતિ રાખનારા, પાંચમી ભક્તિભાવનો ડોળ દેખાડીને એના સામર્થનો સ્વીકાર નહીં કરનારા થશે. અહીં આપણે એ પ્રભુના વચનની અંદર જે બાબતોને જોઈએ છે, પ્રભુએ શું કહ્યું કે આવો આપણે આપણા સ્વરૂપ અને આપણી સમાનતાની અંદર માણસને બનાવીએ. પણ વચન શું કહે છે? પહેલી કલમ આપણે વાંચી લઈએ. પણ છેલ્લા સમયમાં વખતો આવશે એ વાત ધ્યાનમાં રાખ. हिंदी बाइबल એવું કહે છે, पर यह स्मरण रख कि अंतिम दिनों में कठिन समय आएंगे. अंतिम દિવસોમાં સંકટના સમય. ગુજરાતીની અંદર વાંચે ફરી એકવાર. પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે. છેલ્લા દિવસોની અંદર સંકટના સમયો આવશે. જ્યારે આપણે જોઈએ છે પરમેશ્વરે માણસને પોતાની સ્વરૂપમાં અને પોતાની સમાનતામાં બનાવ્યું, ત્યાં સંકટ ન હતું. હાલેલુયા. ત્યાં સંકટ ન હતું, ત્યાં જીવન હતું, ત્યાં મરણ ન હતું. હાલેલુયા. પણ અંતના દિવસોમાં પ્રભુનું વચન કહે છે કે અંતના દિવસોમાં સંકટના સમયો આવશે. અંતના દિવસો, આજે કોરોના જે મહામારી ચાલે છે એ સંકટની પ્રભુ વાત નથી કરતો, પણ 19 પ્રકારના સંકટો અહીં છે. 19 પ્રકારના સંકટો અહીં છે અને એ સંકટો માણસના જીવનમાં આવશે. અને પ્રભુએ એવું નથી કીધું કે તમે આવા બની જશો, પણ પ્રભુનું વચન એવું કહે છે કે માણસો આવા બની જશે. પ્રભુએ કહ્યું કે આવો આપણે આપણા સ્વરૂપ અને આપણી સમાનતામાં માણસને બનાવીએ. એ જ માણસ સંબંધી પ્રભુ કહે છે કે એ માણસ આવું બની જશે. ત્યારે તે માણસ કેવું બનશે? સ્વાર્થી બની જશે. પ્રભુએ જ્યારે આદમને બનાવ્યો ત્યારે તેણે સ્વાર્થી ન બનાવ્યો. કેમ કે પરમેશ્વર આપણો સ્વાર્થી ન હતો. આપણો પરમેશ્વર એ સ્વાર્થી નથી. એની સમાનતામાં બનાવ્યો. પરમેશ્વરે એની સમાનતામાં બનાવ્યો માટે આદમ સ્વાર્થી ન હતો. આદમને સ્વાર્થી બનાવવામાં આવ્યો ન હતો. પણ એ જ આદમમાંથી જ્યારે પાપના કારણે આજે અંતના સમયની અંદર વિશ્વાસનારા લોકોને નાશમાં ખેંચી જવાને માટે માણસો આ પૃથ્વીની અંદર એવા મળશે કે જેઓ સ્વાર્થી હશે. જે માણસો એવા સ્વાર્થી હશે અને એવા સ્વાર્થી લોકોમાં આપણે પોતાના જીવનોને વિતાવવાનું છે. એવા સ્વાર્થી લોકોમાં આપણે જીવીશું. પણ ત્યારે એક બાબતને આપણે ધ્યાન રાખવાની છે કે પ્રભુએ મને મરણમાંથી બચાવી લીધો છે. મારે તો મારા પ્રભુના સમ્મુખ ઊભા રહેવાનું છે અને જીવતાઓના અજવાળામાં ચાલતા અને ફરતા રહેવાનું છે. હવે હું તમને કહીશ તો એક ઉદાહરણ લઈને આપણે એ બાબતને શીખીશું તો બરાબર આપણને સમજાઈ જશે. તો હું વિનંતી કરીશ તો જે શબ્દ બોલું
તો એ શબ્દ પ્રમાણે તમે એક ભાઈઓમાંથી એક બહેનોમાંથી એમ કરીને અલગ અલગ સ્થાનોમાં ઊભા રહેશો. આખા જગ્યાની અંદરથી 19 લોકોએ ઊભા રહેવાનું છે. તો જેઓને મનમાં લાગે કે હું ઊભો રહી જાઉં તેઓએ ઊભા રહી જવાનું છે. અને આપણે એ બાબતને જ્યારે શીખીશું તો આપણા મનની અંદર, આપણા હૃદયની અંદર એ બાબત બરાબર ઉતરી જશે કે કઈ રીતે આ સંકટો મારા જીવનની અંદર આવવાના છે. એ સંકટો છે, એ સંકટોમાંથી આપણે પાર ઉતરવાનું છે. એ સંકટોમાં પણ આપણે આપણા પ્રભુની આગળ ચાલતા રહેવાનું છે. હાલેલુયા. સ્વાર્થી, સ્વાર્થી શબ્દ છે. તો એક વ્યક્તિ તમે ઊભા રહો. સ્વાર્થી. અને બીજો શબ્દ છે લોભી. અને ત્રીજો શબ્દ છે, હું હિન્દી બાઇબલ પ્રમાણે, ડીંગમાર. અને ચોથો શબ્દ છે અભિમાની. ગેપ રાખશો એટલે પછી આપણને એ બાબત પણ સમજાય કે કઈ રીતે એવા માણસોની અંદરથી. હવે ચાર બાબતો, 4 લોકો ઊભા થયા છે. નિંદક. તમારે આ શબ્દને યાદ રાખવાનો. મારો કયો શબ્દ છે? પહેલો શબ્દ છે સ્વાર્થી. સ્વાર્થી. પછી બીજો શબ્દ છે લોભી. એ તમારે યાદ રાખવાનું. અને ત્રીજો શબ્દ છે ડીંગમાર. અને ચોથો શબ્દ છે અભિમાની. અને પાંચમો શબ્દ છે નિંદક. અને છઠ્ઠો શબ્દ છે માત પિતાની આજ્ઞાનું પાલન ન કરનારો. પાંચમો. અને છઠ્ઠો શબ્દ છે કૃતજ્ઞ. છઠ્ઠો કૃતજ્ઞ. પછી 7મો શબ્દ છે અપવિત્ર. અપવિત્ર. જલ્દીથી. અપવિત્ર ઉભા થયા. પછી છે દયા રહિત. દયા રહિત. પછી છે ક્ષમા રહિત. ક્ષમા રહિત. પછી અસંયમી. અસંયમી. પછી છે કઠોર. કઠોર. કઠોર આવી ગયા. પછી ભલાઈનો વેરી. ભલા કામનો વેરી. ભલા કામનો વેરી. પછી વિશ્વાસઘાતી. હા, તમે ઉભા થઈ જાઓ. વિશ્વાસઘાતી. પછી બીજો શબ્દ આવે છે ઢીઠ. ઢીઠ. પછી ઘમંડી. ઘમંડી. ને બીજો શબ્દ આવે છે પરમેશ્વર પર નહીં પણ સુખ વિલાસને ચાહનારા. આવી ગયા? સારું. અને છેલ્લો શબ્દ છે ભક્તિનો ભેસ તો રાખશે પણ પરમેશ્વરની શક્તિને ન માનનારા. ઓગણીસ થયા. હવે આ 19 પ્રકારની બાબતો હવે ધ્યાન દઈએ. હવે આ 19 પ્રકારની બાબતો છે. પ્રભુનું વચન શું કહે છે कि तू स्मरण रख. हिंदी बाइबल में कहते हैं पर यह स्मरण रख कि अंतिम दिनों में कठिन समय आएंगे क्योंकि मनुष्य स्वार्थी, लेके स्वार्थी, लोभी, ડીંગમાર, અભિમાની, નિંદક, માત પિતાનું આજ્ઞાનું પાલન ન કરનારું, કૃતજ્ઞ, અપવિત્ર, દયા રહિત, ક્ષમા રહિત, દોષ લગાવનારો, અસંયમી, કઠોર અને ભલા કામોનો વેરી બનશે, વિશ્વાસઘાતી થશે, ઢીઠ થશે, ઘમંડી થશે અને પરમેશ્વર પર નહીં પણ સુખ વિલાસને ચાહનારો બનશે અને ભક્તિનો ભેસ તો ધરશે
પણ તેની શક્તિ પર વિશ્વાસ નહીં રાખે કે તેને માનશે નહીં. આજે આપણે એ બાબતને જોઈએ તો પરમેશ્વર તેની એક અદ્ભુત બાબતો આપણા જીવનની અંદર પ્રગટ કરે છે કે પરમેશ્વર આપણને એ બાબત સ્મરણ કરાવે છે કે આપણને મરણમાંથી બચાવવામાં આવ્યા છે, આપણને મરણમાંથી બચાવી લેવામાં આવ્યા છે અને એ સંકટ તો પ્રભુએ ટાળી નાખ્યું છે. હાલેલુયા. અને એમાંથી પ્રભુએ પૂરેપૂરા આપણને કાઢી લીધા છે. પણ પાછું બાઇબલ વચન આપણને શું કહે છે? અંતના સમયમાં સંકટના સમય આવશે. હાલેલુયા. અંતના દિવસોમાં સંકટના સમય આવશે. તો તે સંકટમાં પહેલી બાબત કઈ છે? સ્વાર્થી. તો જે શબ્દને માટે જે વ્યક્તિ ઉભો રહ્યું છે તેને બોલવાનું છે કે એ સ્વાર્થી. હવે બ્રિજેશભાઈ સ્વાર્થી નથી, એ સારા છે, પણ જે જગતમાં આપણે રહીએ છીએ એ જગતમાં હું આમ આગળ ચાલતો જઈશ, મારા પ્રભુની આગળ નિત્ય ચાલતો જઈશ, ત્યારે સ્વાર્થી લોકો મને મળશે. સ્વાર્થી લોકો મળશે અને એની સાથે મારે ઊભું રહેવાનું થશે, એની સાથે મારે બેસવાનું થશે, એની સાથે મારે વાર્તાલાપો કરવાનું થશે. અને જો હું એની સાથે બળી જાઉં છું તો હું સ્વાર્થી બનું છું. એની સાથે જ્યારે હું બળી જાઉં છું ત્યારે હું સ્વાર્થી બની જાઉં છું. તો કોરોના જે સંકટ છે, કોરોના જે મહામારી છે, એના કરતા મોટામાં મોટી સંકટની જે ઘટના છે એ સ્વાર્થીપણું છે. એ સ્વાર્થીપણું છે. કોરોનાની અંદર આપણે જો વિશ્વાસમાં મજબૂત છીએ, કોરોનામાં મરણ પામ્યા તો પણ આપણે અનંતકાલિક ઘરમાં જઈ શકીએ છીએ. હાલેલુયા. હાલેલુયા. પણ જે વ્યક્તિ સ્વાર્થી થઈને મરણ પામે છે તે અનંતકાલિક નાશમાં જાય છે. માટે વહાલાઓ, આપણે તિમોથીના પત્રની અંદર જોયું 6 અધ્યાયના 19 કલમની અંદર કે તું તારે સારું એક એવો પાયો નાખી લે કે જે સાચું જીવન છે એને તું ધારણ કરી શકે. હાલેલુયા. હાલેલુયા. અને બીજો શબ્દ કયો છે? દ્રવ્ય લોભ. આજે દ્રવ્યની જરૂર પ્રભુના દાસ દશરથભાઈને પણ છે, દ્રવ્યની જરૂર મને પણ છે, એ ધનની જરૂર બધાને જ છે. પણ એના લોભી થવાનું નથી. આપણે એના લોભી નથી થવાનું. કેમ કે જે કોઈ માણસ દ્રવ્ય લોભી બને છે તે માણસ પરમેશ્વરને છોડી દે છે. કેમ કે એ ધન પર વધારે પ્રીતિ કરે છે. એ પરમેશ્વરની આગળ નિત્ય ઉભો રહેતો નથી, પરમેશ્વરની સાથે સાથે ચાલતો નથી. એ માટે આપણે બાઇબલની અંદર જોઈએ છે ધનવાન માણસ અને લાજરસ ભિખારીને. ધનવાન માણસ સુખ જાહો જલાલીની અંદર જીવ્યો, પણ જે દિવસે મર્યો ત્યારે તે પીડાના સ્થાનની અંદર હતો. એ પીડાના સ્થાનની અંદર હતો. અને જ્યારે તે ખાતો ત્યારે લે લાજરસ, આ એક ટુકડો તું પણ ખા અને તારું પેટ ભરી લે, એમ કરીને તે આપતો નહીં હતો. પણ જ્યારે લાજરસ મર્યો એવી તકલીફની અંદર, એવી ગરીબાઈમાં એ જ્યારે મર્યો, પણ આકાશના દૂતો આવીને તેને ઉચકી લઈ ગયા અને ઇબ્રાહિમ બાપની ગોદમાં તે હતો. હાલેલુયા. દ્રવ્ય લોભી એક પીડાય છે. ઇબ્રાહિમ બાપને કહે કે હે ઇબ્રાહિમ બાપ, લાજરસને મોકલ કે તે એક આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભ પર મૂકે તો પણ મને શાંતિ મળશે. પણ તે તેના માટે શક્ય ન હતું. આજે દ્રવ્ય લોભી એવા લોકો આપણને આ જગતની અંદર મળશે. પણ જ્યારે આપણે એવા સમયે પણ પ્રભુની પાછળ ચાલનારા બનીશું, પ્રભુની આગળ હું જીવતો છું, હું પ્રભુની આગળ નિત્ય ચાલતો રહીશ, તે જીવનની અંદર દાખલ થશે. હાલેલુયા. બીજો શબ્દ કયો છે? ડીંગમાં. એટલે જે ગુજરાતીની અંદર કયો શબ્દ છે? પોતાની. આજે હું વચન જાણતો હું તો હું કહીશ દશરથભાઈ બરાબર નથી જાણતા, હું બરાબર જાણું છું. હું એનોસભાઈને કહીશ એનોસભાઈ દશરથભાઈને એટલું ખબર નથી, મને ખબર છે. દશરથભાઈની પાસે કઈ સેવા નથી, મારી પાસે સેવા છે. હું પોતાની વડાઈ કરું છું. પોતાની વડાઈ કરનારાઓ પણ દેવના રાજ્યમાં જવાના નથી.
એવોનો પાયો તો શેતાનની સાથે છે, શેતાનના કાર્યોની સાથે એનો પાયો છે. કેમ કે શેતાન પણ પોતાની આપોડાઈ કરતો હતો. તેણે કહ્યું, હું દેવના સિંહાસન કરતા મારું સિંહાસન ઊંચું કરીશ. પણ તે એવો નીચે નંખાયો કે આજે આપણા પગ નીચે પ્રભુ ઈસુએ તેને કરી દીધો છે. હાલેલુયા, હાલેલુયા. આગળનો શબ્દ કયો છે? અભિમાન. અભિમાની. જ્યારે તમે ચૂપચાપ બેસીને 2020 અને તેની પહેલી તારીખ નાઇટની અંદર અમે એક જગ્યાએ મીટિંગની માટે મારા મિત્રને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ એ મીટિંગની અંદર હું પણ સહભાગી થવાને ગયો. અને ત્યાં છેલ્લે, એ લાંબી સાક્ષી છે, પણ છેલ્લે પ્રાર્થનાનો સમય મને આપવામાં આવ્યો અને એની અંદર પ્રાર્થના, બીમારો પ્રાર્થના કરવાને માટે આવવા લાગ્યા. અને એની અંદર અંતના ભાગે એક જુવાન પરણેલી સ્ત્રી હતી, જુવાન હતી, નાનું બાળક એની પાસે હતું. એ આવીને કહે છે કે ઘણા દિવસથી તાવ મને આવે છે, તાવ નીકળતો નથી. અને એના માટે પ્રાર્થના કરવામાં આવી. જેવો એના પર હાથ આ મૂકવામાં આવ્યો અને એ નીચે ગબડી ગઈ, તરફડવા લાગી અને કહે છે, ગામિત ભાષાની અંદર કહેતી હતી કે અમે આમાં 20 જાણીઓ છે, એટલે કે અમે 20 જણીઓ છે, નહીં નીકળી. અને જ્યારે એ બૂમબરાડા પાડે છે, પણ ઈશ્વરના નામમાં અધિકાર લેવામાં આવ્યો. જેમ આત્મા આ સેવકને પ્રેરણા આપતો ગયો એ પ્રમાણે સેવકે પ્રાર્થના કરતો ગયો અને એના પર હાથ મૂકીને પ્રાર્થના કરવામાં આવી અને કહેવામાં આવ્યું, જેટલા પણ આત્મા એની અંદર હોય ઉલટી દ્વારા બહાર આવે. તો પણ તે બૂમ મારે છે કે અમે નહીં નીકળીએ, નહીં નીકળીએ, નહીં નીકળીએ. પણ ઈશ્વરના નામમાં અધિકાર લેવામાં આવ્યો અને આદેશ આપવામાં આવ્યો ઉલટી દ્વારા બહાર આવે. તે કહે છે નહીં નીકળીએ. પણ પછી પૂછવામાં આવ્યું, નહીં તો કઈ રીતે નીકળશો? તે કહે છે કે ઉલટી દ્વારા નીકળી જઈશું. હાલેલુયા. અને એ ઘટનાઓ બનીને એ દુષ્ટ આત્મા ગ્રસ્તિત બેનમાંથી દુષ્ટ આત્માઓ નીકળી ગયા અને છુટકારો મળ્યો. ને ત્યાં એક ભાઈ મને ઓળખતા હતા અને એ ભાઈ કહે છે કે એ નરેશભાઈને તો હું ઘણા વર્ષોથી ઓળખું છું. એ દાસુબાઈની સાથે રહે છે અને દાસુબાઈની સાથે આવતા અને ચૂપચાપ બેસી રહેતા. હું ઓળખું છું, પણ પ્રભુ એનો એટલી રીતે સામર્થ્ય રીતે ઉપયોગ કરે છે એ બાબતને મેં આજે જાણ્યું. આપણે પોતાની આપવડાઈ કે અભિમાન નથી કરવાનું કે પ્રભુ મારા દ્વારા આ કરે છે. પ્રભુ જ્યારે આપણો ઉપયોગ કરવા ચાહશે તે સમયે તે ઉપયોગ કરશે. હાલેલુયા. અભિમાની લોકો આ સંસારની અંદર રહેશે, એવા લોકોની સાથે આપણે અભિમાની નથી થવાનું. જ્યારે જેવા લોકોની સાથે રહેશો તેવા તમારા અંદર સ્વભાવ આવશે. જ્યારે તમે દશરથભાઈની સાથે રહેશો તો દશરથભાઈ પ્રાર્થના કરશે ત્યારે પ્રાર્થનાનો ભાવ તમારી સાથે આવશે. તેઓ વચનો વાંચશે ત્યારે વચનનો ભાવ તમારી અંદર આવશે. પણ તમે જો સંગતિ સંસારની અંદર આ જે 19 પ્રકારના સંકટો છે, એવા સંકટોના અંદર તમે સપડાઈ જશો તો તમારું જીવન બરબાદ થશે. એના માટે તમને વચન આપવામાં આવ્યું કે તમારે સારો એવો પાયો નાખો. હાલેલુયા. અને આગળનો શબ્દ નિંદક. આજે નિંદા કરનારા લોકો છે, નિંદા કરે છે. 5 જણા મળશે, સારી વાતો કરશે, 2 જણા છૂટા પડી જશે અને 3 જણો નિંદા કરશે. નિંદક. આગળનો શબ્દ મા બાપનું સન્માન નહીં કરનારા. આજે ઘણા લોકોને આપણે જોઈએ છે, મા બાપ કઈ રીતે તેઓને અભ્યાસ કરાવે છે. તેઓ મજૂરીએ જઈને પણ અભ્યાસ કરાવતા હોય, પણ નોકરી લાગી જાય પછી તે મા બાપને છોડી દે છે. મા બાપનું સન્માન કરતા નથી, મા બાપની આજ્ઞાનું પાલન કરતા નથી. પણ હું મારા જીવનની અંદર એક બાબતને હું શીખ્યો છું. મારા જીવનની અંદર એક બાબતને મેં અનુભવ કરી છે કે મા બાપનો જે દીકરો છે કે દીકરી છે, જે ગમે એટલું મોટું થઈ જાય, નોકરી કરતું થઈ જાય કે ગમે એટલી ઉંમરમાં પણ મોટું થઈ જાય કે ગમે એટલી મોટી પદવી કેમ ન ધારણ કરે, પણ તે દીકરો છે, દીકરી છે, તો તે જ પરિસ્થિતિમાં તેણે રહેવું જોઈએ. હાલેલુયા. કેમ કે એ પરમેશ્વરની આજ્ઞા છે, એ હું નથી શીખવતો. માણસો કેવા થઈ જશે? મા બાપનું આજ્ઞાનું પાલન નહીં કરનારા થશે. આગલો શબ્દ કયો છે? કૃતજ્ઞ. તેના જે કૃત્યો છે એ બીજાને નીચા પાડનારા, તેના જે કૃત્યો છે બીજાને હેરાન કરનારા, એવા કૃત્યો તેના જીવનની અંદર થશે. આગલો શબ્દ કયો છે? અધર્મી. અધર્મી હિન્દી બાઇબલ પ્રમાણે
અપવિત્ર. અપવિત્ર. પરમેશ્વરના વચનની અંદર આપણે ઉત્પત્તિ પહેલા અધ્યાયની 26 કલમની અંદર જોયું તો પરમેશ્વરે શું કહ્યું? આવો આપણે આપણા સ્વરૂપ અને આપણી સમાનતામાં માણસને બનાવીએ. તો પરમેશ્વરે આપણને પવિત્ર બનાવ્યા, પણ લોકો કેવા બની જશે? અપવિત્ર. આગળનો શબ્દ દયા રહી. દયા ન રાખનારા. આજે આપણે જોઈએ છીએ તો ઘણા લોકોના જીવનની અંદર દયા નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો આ પૃથ્વી પર આવ્યા ત્યારે તેઓ દયાથી ભરાઈ ગયા. ટોળે ટોળા આવતા અને તે દયાથી ભરાઈ ગયા અને તે બીમાર લોકોને સાજા કરવા લાગ્યા, દુષ્ટ આત્મા ગ્રસિત લોકોને છુટકારો અપાવવા લાગ્યા. હાલેલુયા. આગળનો શબ્દ ક્ષમા ન કરનારા. આજે આપણે જોઈએ છે, જે આપણે પ્રાર્થના બોલીએ છીએ, પ્રભુની પ્રાર્થના, આપણે કહીએ છીએ કે ઓ આકાશમાંના મારા બાપ, તારું નામ પવિત્ર મનાવ. એ પ્રાર્થનાની અંદર આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે જેમ મેં મારા ઋણીઓને ક્ષમા કર્યા છે તેમ તું મારા ઋણોને ક્ષમા કર. આપણે પ્રભુને પહેલા કઈ પ્રાર્થના કરીએ છીએ? પ્રભુ, મેં તેઓને માફ કર્યા છે તે પ્રકારે તું મને માફ કર. પણ આપણે માફ કરતા નથી. આજે જગતની અંદર એવા લોકો બનશે. આગળનો શબ્દ દોષ મૂકનારા. દોષિત ઠરાવે છે. ઘણી વખત આપણે જોઈએ છે પત્ની પતિ પર દોષ મૂકે છે, પતિ પત્ની પર દોષ મૂકે છે. નાની નાની બાબતોની અંદર તેઓ દોષ લગાવનારા બને છે. પણ આપણે એવા લોકો નહીં. આ મંડળીને પ્રભુ શા માટે એ બાબતો શીખવે છે? કેમ કે આ બાબતો આપણને મંડળીની અંદર નહીં પણ જગતમાં જોવા મળશે, અને એ જગતની બાબતો મંડળીમાં આવવી જોઈએ નહીં. જ્યારે ગયા વર્ષે અમે ખેતરની અંદર કોબી અને ફ્લાવર કર્યા હતા, અને જ્યારે અમે સવારે ઉઠીએ અને કામ કરવા માટે જવાને અમે તૈયારી કરીએ, રસોઈ બધું તૈયાર કરીને પછી બંને જણા અમે સાથે જઈએ, મોડું થઈ જાય, તડકો લાગવા લાગે, થોડું કામ કરાય ને પાછા મારે ઘરે પાછા આવતા રહેવું પડે. તો એક દિવસે દાસીને મેં કહ્યું, તું બધું તૈયાર કરીને તું આવજે, હું જલ્દી જાઉં છું, થોડુંક કંઈક વધારે કામ કરીએ. અને હું જલ્દી નીકળી ગયો. એટલામાં જ્યાં અમે સાઈડે બેસવા માટે નાની એક ઝૂંપડી બનાવી હતી, અને ત્યાં હું બેઠો, અને ત્યાં એક લોખંડનું પલંગ પણ અમે મૂક્યું હતું, અને બેસીને હું આમ મનન કરતો. એટલામાં પવિત્ર આત્માએ એક બાબત મારામાં મૂકી, તારે દાસી પર ખીજાઈ જવાનું નહીં અને દાસીએ તારા પર ખીજાઈ જવાનું નહીં. અને હું ઘરે આવીને, હવે એ મારી સાથે નહોતી, હું એકલો ત્યાં હતો, અને આત્મા મારી સાથે વાત કરતો, અને ઘરે આવીને મેં એને કીધું કે પ્રભુના આત્માએ એક બાબત આપી છે, તારે મારા પર નહીં ખીજાઈ જવાનું ને મારે તારા પર ખીજાઈ જવાનું નહીં. આપણે અંતના દિવસોમાં કઈ રીતે સંકટોમાંથી બચી શકીએ એ માટે પ્રભુ આપણને આત્મા દ્વારા માર્ગદર્શન આપે છે, કે જેથી તે પહેલેથી શીખવે છે, કે જેથી કરીને આવી જાય એ બાબતો ત્યારે આપણે જાણી જઈએ કે હા, આ બાબત તો મારા આત્માએ મારામાં મૂકી છે. હાલેલુયા, હાલેલુયા. તો જ્યારે આપણે એકબીજા પર ગુસ્સે થઈ જઈએ ત્યારે દોષ લગાવનારા પણ બની જઈએ છીએ કે તું જ આવું કરે છે, તું જ આવું કરે છે. ખુદ મારી ભૂલ હોય પણ હું બીજાને દોષ લગાવું કે તું આવું કરે છે. આગળનો શબ્દ અસંયમ. સંયમ ના રાખનારા. માનો કે આજે ઉદાહરણ સ્વરૂપે હું કહું, એનોસભાઈ મને 4 વાતો કીધી કે જે હું સહન નહીં કરી શકું. એનોસભાઈ બોલતા ગયા, મારે સાંભળવું પડ્યું. હું ચૂપ રહીને સાંભળી લઉં છું. સંયમ રાખી લીધો, ધીરજ રાખી લીધી મેં. ભલે ને કેવા દો, એના ગામમાં આવ્યો છું, ક્યાં કરે છે કેવા દો. પણ પાછળથી એ એકલો હતો એટલે મને સંભળાવ્યું, હું એ મને કયા કરે. અસંયમ માણસ એ રીતે અસંયમી બને છે. પ્રભુના દાસ આત્મામાં વચન પ્રચાર કરતો હોય ત્યાં તેટલે વાર સુધી તમે સાંભળ્યા કરો, પણ પછી બહાર નીકળીને કેવું, આજે મને જ કહેતો હતો સાહેબ કે એ તો મને ઠપકો આપ્યા કરે છે. નહીં, સંયમ.
જગત અસંયમી આજે જગતનું જીવન જેનામાં છે તે અસંયમી છે. આગળનો શબ્દ કઠોર. કઠોર. જે પથ્થર જેના પર પાણી રેડ્યા જ કરીએ તો એ તેને અંદર ફોડીને આપણે જોઈએ તો તેનામાં પાણી નથી. માણસનું જીવન આજે તેને સારા સારા જ્ઞાનની વાતો આપણે કહીએ તો પણ તેનામાં ઉતરતી નથી. આગળનો શબ્દ ભલે કે બેરી. ભલાઈના કામોના વેરીઓ. હવે સારું કામ કરવાને માટે આપણે કોઈકને ઉત્તેજન આપીએ પણ તે કહેશે કે મારે નથી કરવું. પ્રભુના આત્મા પ્રેરણા આપે છે. આજે મંડળીને પ્રભુના આત્માએ કયો શબ્દ આપ્યો? નવી સૃષ્ટિ. તો આપણે નવી સૃષ્ટિ છે. તો નવી સૃષ્ટિની અંદર નવો રોપો, નવો છોડ, તેને નવા ફૂલો. પણ જેમ જૂનો તે થતો જાય તેને હવે રીંગણની ખેતી આપણે કરી હોય તો તેને રીંગણ પહેલા આવશે ત્યારે તેના પર કલર પણ એકદમ એટલો ચમકતો હશે કે તેના પર તડકો પડશે એટલે ચળકાટ આવશે. પણ જૂના છોડવા થતા જશે તેમ તેનો કલર ડાઉન થતો જશે. પણ પ્રભુ આપણને ડાઉન થવા દેનારા નહીં પણ હજુ ચમકનારા બનાવે છે. હાલેલુયા. પણ જે જગતના લોકો છે તેઓ એ સારા કામોના વેરી બને છે. આજે તમે દેવનું વચન કોઈકને કહો, યોહાન 3:16 તમે કહો, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જની દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. હાલેલુયા. એ ભલાઈનું વચન તેને આપણે આપીએ છે. પણ તે કહેશે દેવ જો હોત તો આજે આ સમસ્યામાં હું ન હોત. દેવ જો મને પ્રેમ કરતે તો આજે આવી પરિસ્થિતિમાં કેમ હું હોત. એવું તે નકાર કરનારું બનશે આજે જગત. આગળનો શબ્દ વિશ્વાસઘાતી. આજે અમે જતીનભાઈ સાથે સારી સંગતમાં એક ભાઈઓ તરીકે રહીએ છીએ પણ કદાચ એવી પરિસ્થિતિ સર્જાય અને હું જતીનભાઈને કંઈક એવા કાર્યથી એવો દુઃખી કરી દઉં કે તે મારા પર જે વિશ્વાસ તેને મૂક્યો છે એના વિશ્વાસનો એવો ઘાત થાય છે કે તે દિવસથી તે મારું બોરું જોવાને પણ ઈચ્છતો નથી. એવા લોકો પછી હઠીલા લોકો, હઠીલોપણું જે આપણને સારી બાબત ગ્રહણ કરવા દેતો નથી એ હઠીલાપણું. આગળ अभिमानी और परमेश्वर के नहीं वरन सुख विलास के चाहने वाले. અભિમાની અને જેવો પરમેશ્વરનો નહીં. આજે પરમેશ્વર જે કાર્ય મારામાં જીવનમાં કરવા માંગે છે એ કાર્ય નહીં પણ સુખ વિલાસનો. એ સુખ વિલાસ પર વધારે એ સુખ વિલાસ પર ભરોસો રાખનારો. અને આગળ भक्ति का बेस को डरने और उसकी शक्ति को न मानने ऐसों पे से पड़े रहना. અને ભક્તિનો ભેસ. આજે કદાચ એવા લોકો અહીં નહીં હશે તો આપણા માટે એ સારી બાબત છે. અને એ માટે હું કહું છું કે ઘણા લોકો ભક્તિ આરાધના તો કરવા માંગશે, ભક્તિ આરાધના પણ કરશે પણ જ્યારે આત્માની અંદર જે બાબતો પ્રગટ થાય છે, આત્મામાં ચિહ્નો અને ચમત્કારો થાય છે એ દેવની શક્તિ પર વિશ્વાસ નહીં કરશે. તો એવા લોકોથી પ્રભુનું વચન શું કહે છે કે એવા લોકોથી તમારે દૂર રહેવું. આ 19 બાબતો. તો આ 19 બાબતો છે. તો એ 19 બાબતોની અંદર હવે તમને હું શિખામણ આપીશ આત્મા જે પ્રેરણા આપે છે એ અનુસાર કે આ આખું જગત છે. આ 19 લોકો ઊભા છે એ આખું જગત છે. ત્યાં અભિમાની લોકો મળી જશે, દ્રવ્ય લોભી લોકો મળી જશે, સ્વાર્થી લોકો મળી જશે. જો તમે સ્વાર્થી વ્યક્તિથી છૂટીને જાઓ તો ત્યાં અભિમાની મળી શકે, ત્યાં દ્રવ્ય લોભી મળી શકે, ત્યાં માતા પિતાનો આજ્ઞાનું પાલન ન કરનારું મળી શકે. એ માટે આપણે એક વચન વાંચીએ, નીતિ વચન 27મો અધ્યાય અને તેની 17 કલમ. લોટો લોટાને તેજદાર બનાવે છે, તેમજ માણસ પોતાના મિત્રના મૂળને તેજન બનાવે છે.
અહીં આપણે વાંચીએ છીએ વચનની અંદર, जैसे लोहा लोहे को चमका देता है वैसे ही मनुष्य का मुख अपने मित्र की संगति से चमकदार हो जाता है। हालेलुया। જેમ લોડું, આજે જે લોખંડ છે એ લોખંડથી જ બીજા લોખંડના ઓજારો બનાવવામાં આવે છે। હાલેલુયા। અને એ લોખંડથી જ બીજું લોખંડનો ઓજાર બનાવવામાં આવે છે, પણ એટલું તે ધારદાર બને છે, એટલું તેજદાર બને છે। હવે માનો કે હથોડો છે, એ હથોડાથી ટીપી ટીપીને તલવાર બનાવવામાં આવે છે। હથોડાથી ફોડવાનું કામ થાય છે, પણ તલવારથી કાપવાનું કામ થાય છે। હાલેલુયા। જે હથોડાથી તમે મારશો પણ તે કપાશે નહીં, પણ તલવારથી, એ જ હથોડાથી ટીપીને બનાવવામાં આવેલું હથિયાર જે તલવાર છે એનાથી તમે એક જ ઝટકે કાપી નાખશો। હવે વચન અનુસાર આ અંતના દિવસોમાં સંકટના સમય આવશે। એ સંકટો 19 પ્રકારના છે। તો એ સંકટો 19 પ્રકારના છે। જો તમે એક સ્વાર્થીની સાથે ભળી જશો તો તમે પણ સ્વાર્થી બની જશો। જો તમે દ્રવ્યલોભીની સાથે ઊભા થઈ જશો તો તમે પણ દ્રવ્યલોભી થઈ જશો। પણ હું તમને કહેવા ચાહું છું કે તમે એક અભિષિક્ત વ્યક્તિની સાથે રહો। હાલેલુયા। હાલેલુયા। તમે એક અભિષિક્ત વ્યક્તિની સાથે રહો, જે વચનના માર્ગદર્શનો આપણને આપે છે, જે સચ્ચાઈના માર્ગદર્શનો આપણને આપે છે, એવા વ્યક્તિની સાથે રહો। જેમ લોખંડ લોખંડને ચમકાવી દે છે, તેવી જ રીતે અભિષિક્ત વ્યક્તિની સાથે રહેવાથી તમે પણ ચમકનારા બની જશો। હાલેલુયા। જે મૂસા પરમેશ્વરની હજુરીની અંદર રાત દિવસ રહેતો, આપણે જોઈએ છે મૂસાનું મુખ, તેની મુખ પરથી તેજના કિરણો નીકળતા હતા, લોકો તેને જોઈ શકતા ન હતા। આજે તમે આ રીતે મંડળી એ સંકટના દિવસોને જાણી જાઓ, સ્મરણ રાખો। વચનની અંદર 3 અધ્યાયની પહેલી કલમની અંદર આપણે વાંચીએ છીએ, યાદ રાખો। હાલેલુયા। યાદ રાખો એ બાબતને, સ્મરણ કરો। સ્મરણ કરો ગીતશાસ્ત્ર 56મો અધ્યાય 13 કલમને, કે પરમેશ્વરે આપણને મરણથી બચાવ્યા છે, તેણે આપણા પગોને લપસી જતા બચાવ્યા છે, અને તેણે મારા જીવને મૃત્યુથી બચાવ્યો છે, તેણે મને ઠોકર ખાતા બચાવ્યો છે, અને હું જીવતો રહીને પરમેશ્વરની આગળ ઊભો રહીશ, અને હું જીવતાઓની સાથે જીવતાના અજવાળાની અંદર ચાલીશ। હાલેલુયા। પણ જ્યારે તમે એ જીવતાઓના અજવાળામાં ચાલવા લાગશો, જ્યારે તમે આગળ વધવા લાગશો, ત્યારે આ સંકટો આવશે, આ 19 પ્રકારના સંકટો આવશે। પણ સ્મરણ રાખો। હાલેલુયા। એ બાબત પહેલેથી પ્રભુએ તમને બતાવી દીધી છે। એ માટે ગીતશાસ્ત્ર પહેલા અધ્યાયની પહેલી કલમની અંદર આપણે જોઈએ છે, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, એને ધન્ય છે। જે બાબતો આ સંસારની અંદર આપણને દેખાય છે, એ બાબતોમાં આપણે જો સહભાગી થતા નથી તો આપણને ધન્ય છે। હાલેલુયા। ધન્ય છે આપણે। એ માટે ચેતવણીના શબ્દ એ સારો આપણને મળ્યા છે, કે જેથી કરીને આપણને મળેલી ભવિષ્યવાણીના શબ્દ કે જે દાસીના મુખમાં રહીને પ્રભુ બોલ્યો છે કે તમે નવી સૃષ્ટિ છો। હાલેલુયા। હાલેલુયા। તમે નવી સૃષ્ટિ છો। પરમેશ્વરે કહ્યું કે આવો આપણે આપણા સ્વરૂપની અંદર અને આપણી સમાનતાની અંદર માણસને બનાવીએ। પ્રભુ ફરી એકવાર મંડળીને પ્રભુ તેના સ્વરૂપમાં, તેની સમાનતામાં લઈ જઈ રહ્યો છે। હાલેલુયા। કે તેની સમાનતામાં ત્યાં સ્વાર્થીપણું નથી, ત્યાં દ્રવ્ય લોભ નથી। ગત દિવસોની અંદર અમે મહારાષ્ટ્રના આમલાણ ગામની અંદર ભવન આંબળાની અંદર મીટિંગ કરવાને ગયા, અને ત્યાં મીટિંગ છૂટ્યા બાદ અમે એક ઘરની અંદર રોકાયા હતા। ત્યાં પ્રભુનો દાસ આવીને કહે છે મને કે તે કોઈ પણ વાનાનો લોભ નથી રાખ્યો, એ પ્રભુને ગમે છે, એ સારું તો પ્રભુને ગમે છે। હાલેલુયા। હાલેલુયા। પ્રભુના દાસને મેં કહ્યું કે મેં મારા ખુદના હૃદયની અંદર પણ એ અનુભવ મને થયો છે કે હા, ઘણી વખત કંઈક બાબતો ન હોય તો પણ વાંધો નહીં, એ નહીં હશે તો ચાલશે। આ જ વસ્તુ હોવી જોઈએ, આ જ વસ્તુ હોવી જોઈએ એવું નથી,
પણ જે સમયે જરૂર હોય છે ત્યારે પ્રભુ પૂરું પાડે છે. હાલેલુયા, હાલેલુયા. આપણે કોઈ પણ બાબતના લોભી નથી થવાના. આપણે લોભી થઈએ અભિષેક વ્યક્તિઓ પર, જે અભિષેક છે એ અભિષેક આપણને પણ મળે. હાલેલુયા. આપણે શારીરિક વાનાના લોભી નહીં થઈએ, આપણે આત્મિક વાનાના લોભી થઈએ. બેસી જઈએ. ઓ ધન્યવાદ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુ તે અદ્ભુત કાર્ય કરે છે. એની અદ્ભુત બાબતો આપણા જીવનની અંદર તે પ્રગટ કરે છે. જ્યારે આપણને જરૂર છે એ બાબત આ પ્રભુ તે આપણા જીવનની અંદર લાવે છે. અને જે થવાનું છે તે પહેલેથી પ્રભુ તેના આત્મામાં પ્રગટ કરે છે. હાલેલુયા, હાલેલુયા. જગતમાં જે થવાનું છે, અહીં પ્રભુનું વચન આપણને એવું નથી કહેતું કે તમે આવા થઈ જશો. ત્રીજા અધ્યાયની પહેલી કલમની અંદર આપણે એ બાબતને જોઈએ છે કે તમે આવા થઈ જશો. પ્રભુ એવું નથી કહેતો. પ્રભુ તો ઉત્પત્તિ પહેલા અધ્યાયની 26 કલમની અંદર કહે છે કે આવો આપણે આપણા સ્વરૂપ અને આપણી સમાનતાની અંદર માણસને બનાવ્યા. હાલેલુયા. પણ અંતનો સમય જેમ જેમ પ્રભુના આવવાનું નજીક થશે તેમ તેમ માણસો પ્રભુની સમાનતાના ખોઈ નાખશે. પ્રભુના સ્વરૂપને તો દેખાશે માણસ પ્રભુના સ્વરૂપની અંદર, પણ સમાનતા ગુમાવતું જશે. સમાનતા ગુમાવતું જશે. શું પ્રભુએ કોઈ દિવસ સ્વાર્થીપણું કર્યું છે આપણી સાથે? કે એનોસભાઈને પ્રભુએ આશીર્વાદ આપ્યો અને મને નહીં આપ્યો, એવું કર્યું છે? કદી પ્રભુએ અભિમાન કર્યું? કદી પ્રભુએ નિંદા કરી નથી. પ્રભુની સમાનતા પવિત્ર છે. તેણે આખા જગત પર પ્રેમ કર્યો. તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. આપણે પણ આપણા પ્રભુને આપણા પૂરા મન પૂરા બળથી પ્રેમ કરીએ અને આપણું એક જીવન છે એ પૂરેપૂરું પ્રભુના હાથમાં સમર્પણ રાખીએ. હાલેલુયા. અને પ્રભુ આપણને ચલાવશે. પ્રભુ તેની યોજનામાં આપણને સ્થિર કરશે અને આપણે એ પાયો નાખી લઈશું તો ભવિષ્યની અંદર આપણે એ જીવનને ધારણ કરીશું. હાલેલુયા. આ વચનો દ્વારા પ્રભુ આપણ સર્વને આશીર્વાદિત કરે. આવો આપણી આંખોને બંધ કરીએ, પ્રાર્થનામાં નમીએ. ઓ પ્રભુ તેના વચનો દ્વારા આપણી સાથે બોલ્યો છે. એ વચનોના મર્મ ભેદો સમજવા, શીખવાને, તેને ગ્રહણ કરવાને માટે ઓર પ્રભુ સહાયતાને મદદ કરે. હાલેલુયા, 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 હાલેલુયા. ધન્યવાદ યશુ, ધન્યવાદ યશુ, ધન્યવાદ યશુ, ધન્યવાદ યશુ, ધન્યવાદ. योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे. योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे. संगने ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु में. मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु में. धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा. उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति. धन्यवाद, धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा. उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति. धन्यवाद, कोटि कोटि स्तुति. धन्यवाद.
આવો મળીને ધન્યવાદ આપીએ વચનોને માટે, અદ્ભુત કાર્યને માટે. ધન્યવાદ, 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 ધન્યવાદ. Praise the Lord, 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 praise the Lord. તારીફો, 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 તારીફો. ઓ જય જયકાર હો, 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 જય જયકાર હો રાજા. ઓ અદ્ભુત કાર્ય કરનાર પરમેશ્વર તો અમારા મધ્યમાં બિરાજમાન છે, માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ઓ તારા લોકોને સ્પર્શ કરીને આશીર્વાદિત કરવાને માટે, ઓ તેઓના જીવનમાંથી દરેક પ્રકારના શ્રાપિત બંધનો તોડી નાખીને ઓ આનંદકાલિક જીવનમાં લઈ જવાને માટે, ઓ પ્રભુ તું આ સ્થાનમાં ઉપસ્થિત છે, માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ઓ પ્રભુ રાજા, તારું સ્વર્ગ અમારા માટે ખુલ્લું છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઓ આ પૃથ્વી પર રહેતા પ્રભુ, આ સંસારમાં ચાલતા ઓ સંસારની અંદર લોકો ઓ 19 પ્રકારની ભૂંડી બાબતોને લઈને ચાલનારા બની જશે અંતના દિવસોની અંદર. ત્યારે મંડળી પ્રભુજી એવી પરિસ્થિતિઓમાંથી નીકળશે, ત્યારે પ્રભુજી એવા સ્વાર્થી લોકોમાંથી થઈને જાય, ત્યારે મંડળી સ્વાર્થી ન બને. ઓ તે લોભી લોકોમાં થઈને જાય, ત્યારે મંડળી લોભી ન બને. ઓ એવા અભિમાની લોકોમાં થઈને જાય, ત્યારે મંડળી અભિમાની ન બને. પણ પ્રભુ રાજા, તમે તો પ્રેમ કર્યો છે પ્રભુ, તમે તો અગાપે પ્રેમ કર્યો છે. એ જ પ્રેમ પ્રભુ તેઓ વહેંચનારા બને, તાકી પ્રભુ તમે કહ્યું જો તમે મારા વચનમાં બની રહેશો તો તમે ખરા શિષ્ય બનશો. ઓ મંડળી ખરા શિષ્ય તરીકે ઓ તારામાં આગળ વધનારી બને, ઓ તે શિષ્યની પેટે સાંભળનારી બને અને તેનું અનુકરણ કરનારી બને રાજા. ઓ પ્રભુ, તારા સેવકને આ સ્થાનમાં ઉભો કર્યો. તારો સેવક યોગ્ય નથી, પણ તારી યોગ્યતાથી પ્રભુ તે તારા સેવકને ઉભો કર્યો, માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ આ સમયે ઓ પ્રાર્થના કરું છું, આ સ્થાનમાં જો એવા દુઃખી લાચાર લોકો બેઠા છે, નાઝરી યેશુના નામમાં, સામર્થ્ય નામમાં પ્રાર્થના કરું છું, એવાના દુઃખ દર્દ અત્યારે અદ્રશ્ય રીતે નીકળી જવા પામે. જો કોઈના ઘરમાં દુષ્ટતાનું શ્રાપિત બંધન હશે, ઓ એ શ્રાપિત બંધનને નાઝરી યેશુ તમારા સામર્થ્ય નામમાં તોડી નાખું છું. એ બીમારીનું શ્રાપિત બંધન યેશુના નામમાં તૂટી જાય. ઓ એ ગરીબાઈનું શ્રાપિત બંધન યેશુના નામમાં તૂટી જાય. એ જાનવરોમાંથી શ્રાપિત બંધન યેશુના નામમાં તૂટી જાય. ઓ આત્મિક જીવનમાં નવદવા દેનારું શ્રાપિત બંધન યેશુના નામમાં તૂટી જાય. અને પવિત્ર આત્માની આગ ઓ ઈશુના નામમાં ઓ રાબા શકે રીબો કુરાંદા નમા રબો શકેલિયો લો રીહ કથબો રબા શકેલિયો રીદિયંદ નમા રબા શકે રીબા શબો રીખતલ રિયંદના રીદિય કુરાદલ મે કિબ્રો મસકા થેરે દિલિયા રીબી શબા રબા લબા રબા શકે રિયંદના રબો શબો રીખતરબા ઓ રીખતરબા કથરબા કથરબા Kabashakala Raboshandani, the Kuran, the Ribisha Balabalaba, O Pretukuran, the Hek, Bro, Messiah, O Messiah, 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 O Pulpitna, Stanti Lene, O Prabhuche, Antasudhi, O Tara Loko par Agni Abhishek Veto Kariya Raja. આજે વિશ્વાસમાં નબળા છે તેઓ વિશ્વાસમાં બળવાન થઈ જાય. જેઓ વચન વાંચનમાં વચન પાલનમાં નબળા છે તેઓ હવે બળવાન થતા જાય. કેમ કે આ મંડળીને માટે તું બોલ્યો છે, તું પ્રતિદિન નવો 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 ને નવું કાર્ય કરતો જનારે છે. પ્રભુ એ નવું કાર્ય હવે પ્રગટ થઈ ચૂક્યું છે. એ નવું કાર્ય હવે પ્રગટ થઈ ચૂક્યું છે. એ કાર્ય હવે વહી રહ્યું છે. એ કાર્ય હવે વહી રહ્યું છે. ઓ તું નવા ભવનને માટે બોલ્યો છે, એ નવા ભવનને માટે બોલ્યો છે, એ પણ પ્રભુ તે વહી રહ્યું છે. માટે ધન્યવાદ, 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 ધન્યવાદ. તારા દ્વારા એ પરમેશ્વરને મહિમા આપીએ. ઓ તારા દ્વારા એ પરમેશ્વરને મહિમા આપીએ. તારા દ્વારા ઓ પ્રભુને મહિમા આપીને સાદાપણો લઈ લઈએ. ઓ તારા દ્વારા પ્રભુને મહિમા ભવિષ્યવાણીના વચન અનુસાર આપણા જીવનમાં પૂરું થવા દે એ બાબતને ગ્રહણ કરી લઈએ. ઓ પ્રભુ સામર્થ્ય છે, ઓ પ્રભુ અલૌકિક
માલિક છે. તેણે તેના સ્વરૂપ અને તેની સમાનતામાં આપણને બનાવ્યા છે. તેના સ્વરૂપ અને તેની સમાનતામાં રહેનારા નિત્ય તેની સમ્મુખ ઉભા રહીને જીવતાઓના અજવાળામાં ચાલનારા છે. એ જીવતાઓના અજવાળામાં ચાલનારા છે. જીવતાઓના અજવાળામાં ચાલનારાઓ તમે ધન્ય છો. જીવતાઓના અજવાળામાં ચાલનારાઓ તમે ધન્ય છો. પ્રભુનો સેવક હોવાના નાતે કહું છું, જીવતાઓના અજવાળામાં ચાલવાને માટે તમે તમારા પગલાને તમે નાખ્યું છે તો તમે ધન્ય છો. તમે ધન્ય છો. હવે એ અજવાળાને કોઈ ઢાંકી શકશે નહીં. એ અજવાળાને કોઈ રોકી શકશે નહીં. એ અજવાળાને કોઈ બંધ નહીં કરી શકે. કેમ કે એ અજવાળો તો ખ્રિસ્ત યેશુ છે. એ અજવાળો તો ખ્રિસ્ત યેશુ છે. એ અજવાળામાં ચાલનારા તમે ધન્ય છો. પ્રભુના મહિમાને માટે નિત્ય તેની સમ્મુખ ઉભા રહો. નિત્ય તેના સમ્મુખ તમે ઉભા રહો. પ્રભુ તમારી સાથે છે. પ્રભુ આપણ સર્વની સાથે છે. પ્રભુના આત્મા આપણને ચલાવે છે. એ પ્રભુની સ્તુતિ હો, હે પ્રભુની મહિમા હો, હે પ્રભુની મહિમા હો, એ પ્રભુની આરાધના 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 હો. સ્વર્ગમાંના અમારા આસમાની બાપ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજે આ સ્થાનની અંદર તારા દાસી ને દાસનો ઉપયોગ તમે કર્યો છે માટે અમે તમારો આભાર માનીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ આજે મંડળી આશીર્વાદિત થઈ છે. મંડળીની સાથે તું વ્યવહાર કરનારો બન્યો છે માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. હવે મંડળી કેવળ બેસનારી નહીં પણ હવે મંડળી ઉઠીને દોડનારી ને ઓઢનારી બની ગઈ છે માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આજના ભવિષ્ય વચનોની સાથે મંડળી આત્મામાં ચાલનારી બની જાય. પ્રભુ રાજા, એવા જ કાર્યો પ્રભુ અમે જોવા માંગીએ છીએ. મંડળી એક એવો પાયો આજે નાખી લીધો છે અને જેવો હજુ પણ સંદેહમાં રહીને તેઓએ પાયો ના નાખ્યો હોય તો આત્મા તેને આકુળ વ્યાકુળ કરી દે અને તે પાયો નાખી લે કે જેથી કરીને જે સાચું જીવન છે એ સાચા જીવનની અંદર બીજાઓને માટે ઉદ્ધાર છે. એ સાચા જીવનની અંદર બીજાઓને માટે છુટકારો છે. એ સાચા જીવનની અંદર ઘણા નાશમાં જતા નરકની અંદર પડતા એ નરકને ખાલી કરીને સ્વર્ગને ભરવાનું છે. માટે પ્રભુ એ જીવન જીવાને દરેકને તું ઉત્સાહિત કર પ્રભુ રાજા. હજુ સુધી જે કોઈ આત્મિક દ્રષ્ટિએ અંધાપામાં છે એના માટે પ્રભુ પ્રાર્થના કરું છું, એની આત્મિક આંખો ખુલી જાય યેશુના નામમાં. જે આત્મિક રીતે બહેરાપણામાં છે તેના કાન ખુલી જાય યેશુના નામમાં. આત્મિક રીતે જે કોઈ હજુ પણ લંગડાપણામાં છે એના લંગડાપણાને દૂર કર, એને તું સ્થિર કર પ્રભુ રાજા. આજે તું બોલ્યો છે પ્રભુ, તું બોલ્યો છે માટે ધન્યવાદ. તે તારા સેવકનું સાંભળી લીધું છે માટે ધન્યવાદ. અહીંના સ્થાનિક પ્રભુ તારા દાસનું તમે સાંભળી લીધું છે. તેઓ જે આશા અને અપેક્ષા રાખી તે તમે માન્ય કરીને આપી દીધું છે માટે ધન્યવાદ રાખજો પ્રભુ. અમે તમારો આભાર માનીએ છીએ સર્વ આશ્ચર્યકારક કામોને માટે, અદ્ભુત ચિહ્નોને છુટકારાને માટે, અલૌકિક બાબતોને માટે અમે તમારો આભાર માનતા પ્રાર્થના પ્રભુ યેશુના સામર્થ્ય નામમાં માંગીએ છીએ. આમેન. Thank you.